તમે વર્ષોથી કોઈ ડૉક્ટર પાસે સારવાર લઈ રહ્યા હોય, તમારા પરિવારના સભ્યોને પણ ત્યાં લઈ જતા હોય અને એક દિવસ તમને ખબર પડે કે જે વ્યક્તિ તમે ડૉક્ટર સાહેબ કહી વિશ્વાસ મૂક્યો હતો તેની પાસે કોઈ ડિગ્રી જ નથી, કોઈ માન્યતા નથી અને તમે તમારા જીવ સાથે જોખમ લઈ રહ્યા હતા. આ માત્ર કલ્પના નથી. રાજકોટ જિલ્લામાં આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાટણ વાવના વાડોદર ગામમાં વર્ષોથી ક્લિનિક ચલાવતો એક નકલી તબીબ ઝડપાયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ જિલ્લાના પાટણ વાવ વિસ્તારમાં આવેલા વાડોદર ગામે બસ સ્ટેન્ડ નજીક ધામી ધન્વંતરી નામથી ક્લિનિક ચલાવતો સુનિલ કુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી નામનો વ્યક્તિ લાંબા સમયથી લોકોની સારવાર કરતો હતો. ગામ લોકોએ તેને ડૉક્ટર માની વિશ્વાસપૂર્વક સારવાર લેતા હતા. પરંતુ પાટણ વાવ એસઓજીને બાતમી મળતા તપાસ હાથ ધરાઈ અને ખુલાસો થયો કે આ વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી નથી. દરોડા દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ, સેલાઇન બોટલ સહિત કુલ ₹1,08,848 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ આરોપી વિરુદ્ધ પાટણ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ઘટના પ્રથમ વખત નથી બની. અગાઉ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નકલી ડોક્ટરો ઝડપાયા છે. પરંતુ સવાલ એ છે કે આવા લોકો લાંબા સમય સુધી પ્રેક્ટિસ કેવી રીતે કરી શકે? શું તંત્ર દ્વારા નિયમિત ચકાસણી થતી નથી કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં દેખરેખ નબળી પડી રહી છે? કારણ કે આવા નકલી તબીબો દ્વારા ખોટી સારવાર થવાની કોઈપણ સમયે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. લોકોના જીવ સાથે સીધો ખેલ થતો હોય ત્યારે તંત્રની જવાબદારી વધુ મોટી બને છે. હવે જોવાનું રહેશે કે આ મામલે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવશે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.